તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વિડીયોમાં. તો બધાને ગુડ મોર્નિંગ. નામ જો આવડા ભાઈ અત્યારમાં સવાર ફોન ને ફોન જોવા મીના, રીલ ને જોવા મીના. કાં છે બધા દાડી જાય તું ન જો કેમ મજા આવે સિંગ વીણો ગયેલા. તો મિત્રો બધા સિંગ વીણો ગયેલા હતા, કાંઈ વીણતા હતા. આપણને કંઈ બહુ ફાવે નહીં, કેમ કે આપણે કંઈક બહુ બેસી ન કે પગ દુખવા મળે બેઠા બેઠા વીણો થાય ને ત્યારે. તો બધા દાડી જા ને હું ચોખ્ખો બે ઘેરે રહેવાના છે. ઘડી કાંટા મારશું, પિક્ચર દિશે જોઈશું કે એવું લાગે કે કાંટા મારે રહીશું. તો કાંઈ નહીં મિત્રો, વિડીયોમાં બને રહીજો. તો મિત્રો કારોના ફોન જોતા હતા ને આમ જો આ ગળવા બે જતો હવે 10 વાગ્યા તા ખાઈ લે પાછો, ભાઈ પાછો ખાઈ લે. કેમ એટલી બધી ભૂખ લાગે? હા ભૂખ તો લાગે કેમ? ઘરે હોય તો લાગે. કામે જાય ત્યારે ત્યારે ન લાગે એમ ને, ઘરે એટલે લાગે ભાઈ એમ કે. તો મિત્રો આવું કાંઈક છે આપણું ભાઈનું ખાધું. ગમે ત્યારે ખાતો હોય, ગમે એવું ખાવાનું એ ખાધા જ કરે. તો ઘડીક વાર પિક્ચરનું જોતા હતા, પિક્ચરને જોઈ નાખ્યું, રીલને એવું જોઈ નાખ્યું. ઘડીક વાર ફોનનું ઘરે હોય એટલે નેવરે ફોનને એવું ઘુમાડતા હોય. તો હમણાં થોડીક વાર પછી પાછી એક કોમેડી રીલ બનાવી દઈશું મિત્રો. ઇન્સ્ટાગ્રામમાં એક આઈડી છે, આપણે પોસ્ટ એવું મોકલી છે. આ ઇન્સ્ટાગ્રામનું આઈડી નામ છે મયુર ઓફિશિયલ 011. ના કોમેડી વિડીયો આવશે, બે ત્રણ દી વિડીયો આવશે. થોડુંક શરૂઆત કરી છે કોમેડી મૂકવાનું. સારો એવો વ્યૂ આવે છે, સારા વ્યૂ આવે છે, મેં જોયા છે. થોડોક સપોર્ટ સારો છે. તો કાંઈ નહીં મિત્રો, થોડીક વાર પછી પાછા રીલ બને હાલો. તો મિત્રો આમ જોવા આપણા ભાઈની મસ્ત તો જો બતાવ ડીજે વાગે યાર. મિત્રો કોપીરાઇટ આવેલા બહુ નહીં લેતા, આમ જોવાય ડીજે વાગે છે ફોનમાં વગાડ જો છે ને આપણા ભાઈનું મોજ નેવરે ડીજેને વગાડતા હોય. તો કાંઈ નહીં મિત્રો, વાડીએ થઈ ના જઈને હાલો. તો મિત્રો મેં વાડીએ પગી જાય ને બસ સુનિલભાઈ જો કારખાનાનું મુહૂર્ત કરીને જો પેંડો લાડો ન કહેવાય, પેંડો કહેવાય. આમ જો આયા મોળો જીવ થતો છે જાય આના બહુ લાવ્યો નો પેંડા ઘણો મને લેતોય ન જો નીકળે તી પેંડા હું ઘણા લેતા. આના બહુ ખબર જ ન પડે, આના બહુ ભાવે તો આને અજડુ મજા આવે કે ખાવાનું પેંડા. આમ જો એ આમ જો એ જો આ ગળું બહુ ભાઈ. તો મિત્રો ઉપાડી દે કે ભાઈ આવે બે પેંડા મોકલાવ મારવાલા. હા સની રાત તાઈને કાઢ્યા પેંડા ભાઈ આવ્યો કાઢાવી દો હાલો પેંડા ખાઈ લઈ. ભાઈ આમ જો આમ જો કેમ છે આખો દે સારું છે કાજમાં જમીન કાઢીને ભૂગી જા. પણ આયા તો ભાઈ હું નહીં રે, હું નહીં રહો કે સુખા રેવાય આપણે. ઋતિકભાઈ ની આમ જો આજ બધા માંડવીનો ગયેલા હતા. કેવું રોજ આખો દી ને પણ બપોર છે ખબર છે હાલા ચડો હોય ને હે એટલે જો તો માર ખાવાની છે હવે. તો કાંઈ નહીં મિત્રો, હવે જમી લીધા છે અને પાછા લાગી જાય તે કઢી હતી ખાટી ખાટી અને જો કઢી ખાધી એમ કહે છે. તો મિત્રો હાલો હવે પછી પાછા મળીએ. મિત્રો આપણે વાડીએ આવ્યા છે આમ જોવાને લેવાય ઘરે ભાગવું હવે તો એમ કે હજી જ બાકી આ માંડ વીણવાની. કેમ હા આના હાથમાં સુખો આવ્યો ને આપણો ભાઈ તે ભાઈ ઘરે આવે છે. કપડાનું ધોવાનું બાકી છે ને કોકના આઈબ્રો ને એવું કરાવવાનું છે એટલે આવે કા હશે જ કે. તો મિત્રો હાલો ઘરે ઘરે મિત્રો આપણે ઘરે પહોંચી ગયા ને આમ જો કાશમાં જોવાનું ચાલુ કરી દીધું. પડી ગયો બોલો સાઈન એમાં સાઈન લો થોડો પડી જાય કઈ પડી જાય લે ખરી ગયો. તે એટલું બધું કામ થોડું હોય, ખાલી બેઠા બેઠા માઈને વીણવાનું હોય. હા તે તમે આવ્યા હોત તો ખબર પડે તમને તે કેમ વીણાય એમ. કાઈ નહીં બેઠા બેઠા વીણા રાખ. મારે તો બેહાય એમ ને પેન્ટ પાંચ જીસ ના હોય એટલે બેહમાં વાંધો પડે, વાંધો ઈ પડે. હા તો પણ બીજું પેન્ટ પહેરીને હોય ને તો બે છે ને છડ્ડો પહેરી લે. તો બે શબ્દ કહીશું આપડા ઓડિયન્સ ને. બે શબ્દ હે હું કહું હમણાં તો 2-3 દિવસથી શીગમાં જઈએ અમે. હા એટલે કઈ મજા આવતી નથી. એવું છે? મને નથી મજા આવતી. તડકો લાગી જાય કે નહીં? તડકો નથી લાગતો પણ પગ દુખે છે. તો મિત્રો હમણાં દેથાના 2-3 દેથાના તો શીગમાં જાય એટલે એ કઈ મજા નહીં આવતી. એવું કઈ ન હમણાં ટાઢો પર કહેવાય. હવે તો કઈ વાંધો ન આવે. હા તો તમે કેમ ન આવ્યા? કોણ? તમે. પણ મારે કહું તો શું મારથી બે નહીં જીન્સનું પેન્ટ પહેરેલો હોય એક તો વાંધો. મિત્રો એકલા ઘરે છે ને આવું બધું ખાઈ જાય. આ તો બહુ શુદ્ધ ગુજરાતી બોલ છે તા તો વળી
તો કાંઈ નહીં મિત્રો, ઘડીક વાર હમણાં કપડાનું ધોશે, પછી રસોઈનું બનાવી નાખશે. તો કાંઈ નહીં મિત્રો, ત્યાં સુધી આપણે થોડું કામ છે તો પિથલપુર જવાનું, છાશને એવું, તો છાશને એવું લઈ આવી પછી પાછા આવી જઈએ. તો મિત્રો અમે ગયા હતા પિથલપુર ને છાશ લેવા. આમ જુઓ છાશ આવી ગઈ છે. હાલે છાશ આવી ગઈ, લે છાશ પીએંગા ફરી ફાઈ ખેલેગા. તો મિત્રો છાશ લેવા ગયા હતા, છાશ આવી ગઈ. બકાલો નો લે, બકાલો કઈ ગયું આપ્યું કે મેં? હા બકાલો ને એવું લાવ્યો હતો, એવું કંઈક લેવા ગયેલો હતો. તો કાંઈ ના, આપણી ઘરે આવી ગયેલો છે સુનિલભાઈ દૂધ લેવા. લાઈટ વહી ગયેલી છે એટલે તો મસરા કાઢે છે ભાઈને. લાઈટ ને વહી ગયો છે. તો કાંઈ નહીં મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, પછી પાછા મળીએ. તો મિત્રો જમવાનો ટાઈમ થઈ જાય. આમ જો ભાઈ, હા હા સાસ ના જો આપણે આમ જો વ્લોગ જોવે આની આમ જોવાયા આપણા ફોનમાં, આ ફોનમાં વ્લોગ જોવે જો બધે. ને ખાવાનો ટાઈમ થઈ ગયો. તો મિત્રો હાલો બધા જમવા. તો મિત્રો બધા જમવા બેસી જાય. તો મિત્રો વિડીયોને આયા જ પ્રો કરી નાખીએ. આશા તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવો વિડીયો આવે તો જે મિત્રો રાહ જોયો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય અને ટાટા. તાર કેવું છે હવે કાંઈ બે શબ્દ? લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. હા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા જવાનું ભૂલતા નહીં. તમારા ભાઈ કઈ કેવું? દહીં ખાવું હોય તો હાલ. હા તો મિત્રો ભાઈ થોડું કહી દે, બોલી દો હાલો. લાઈક શેર અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. આ કરી નાખવાનું પોપટી બધાને. તો કાંઈ નહીં મિત્રો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને બાય બાય અને ગુડ નાઇટ. હાલો બાય બાય.